हेलो विद्यार्थी मित्रों, આગળના સેક્શનની અંદર આપણે 6 ક્વેશ્ચનો વિશે વાત કરી ગયા. એના પછી આપણે 7 નંબરનો ક્વેશ્ચન છે કે ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્ય વિશે નોંધ લખો. તો વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત ભાષાની અંદર ઘણા બધા પ્રકારના સાહિત્યનો વિકાસ થઈ ગયો. ત્યાર પછી ગુજરાતી ભાષાની અંદર પણ ગદ્ય પદ્ય સાહિત્યનો વિકાસ થયો હતો. અને આ ગુજરાતીની અંદર ગદ્ય પદ્ય સાહિત્યની અંદર સારી એવી ખ્યાતિ બે વ્યક્તિઓએ ધરાવી હતી. એક છે નરસિંહ મહેતા અને બીજું છે મીરાબાઈ. કે પ્રાચીન યુગથી જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાયું હતું. પ્રાચીન યુગની જે જૂની ગુજરાતી ભાષા છે એ જૂની ગુજરાતી ભાષાઓની અંદર પદ્ય સાહિત્ય રચવામાં આવ્યું હતું. સમય જતાં ગુજરાતી ભાષાનો વિકાસ થતાં અનેક કૃતિઓ ધીમે ધીમે શું થવા લાગી, રચાવા લાગી હતી. કે જેમ જેમ સમય ગયો તે પ્રમાણે ગુજરાતી ભાષાનો વિકાસ થતો ગયો અને વિકાસ થતાં અલગ અલગ કૃતિઓની અંદર અલગ અલગ પ્રકારના સાહિત્યો વિકસ્યા હતા. નરસિંહ મહેતાના ભક્તિ સાહિત્યથી ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્યનો પ્રારંભ થયો. નરસિંહ મહેતાની જે ભક્તિ સાહિત્ય હતી એ ભક્તિ સાહિત્યથી જ ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્યનો શું થયો, પ્રારંભ થયો. હવે પદ્ય ભાષાની અંદર વાત કરીએ તો પદ્ય સાહિત્યની અંદર પદ, પ્રભાતિયા આવા બધાથી શરૂઆત થઈ હતી. મીરાબાઈના પદો, અખાના છપ્પા, પ્રેમાનંદના આખ્યાનો અને પ્રીતમના જે પદો, દયારામની જે ગરબીઓ, આ વગેરે મધ્યયુગનું પદ્ય સાહિત્ય સમૂહ બન્યું હતું. આ બધી જે બાબતો છે, મીરાબાઈના પદ છે, અખાના છપ્પા છે, પ્રેમાનંદના આખ્યાનો છે, પ્રીતમના પદો છે, આ દયારામ છે એમની ગરબીઓ છે, આ બધું જ મધ્યયુગનું પદ્ય સાહિત્ય હતું અને જે સમૃદ્ધ બન્યું હતું. અર્વાચીન યુગમાં ઉમાશંકર જોશી અને નન્હાલાલ તેમજ સુંદરમ વગેરેએ પદ્ય સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું હતું. અર્વાચીન યુગની અંદર વાત કરીએ તો એમાં ઉમાશંકર જોશી, નન્હાલાલ અને સુંદરમ આ 3 એવા સાહિત્યકારો હતા કે જેમણે પદ્ય સાહિત્યને સારી એવી સમૃદ્ધિ અપાવી હતી. અર્વાચીન સમયની વાત કરીએ તો જેમાં નર્મદ છે, નવલરામ, કિશોરલાલ, મશરૂવાળા, પછી મહિપતરામ, રૂપરામ, ગોવર્ધનરામ ત્રિપાઠી, પન્નાલાલ પટેલ આવા સાહિત્યકારોએ પણ ગદ્ય સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું હતું. કયા સાહિત્યને? ગદ્ય સાહિત્યને. જો તમારે યાદ વિદ્યાર્થી મિત્રો એ રાખવાનું છે કે અર્વાચીન યુગ દરમિયાન પદ્ય સાહિત્યને સમૃદ્ધ કોણે બનાવ્યું? તો એમાં તમારે 3 નામ યાદ રાખવાના છે: ઉમાશંકર જોશી, નન્હાલાલ અને સુંદરમ. જ્યારે અર્વાચીન સમયની અંદર ગદ્ય સાહિત્યને સમૃદ્ધ કોણે બનાવ્યું હતું? તો કે નર્મદ છે, નવલરામ છે, કિશોરલાલ, મશરૂવાલા, મહિપતરામ, રૂપરામ, ગોવર્ધનરામ ત્રિપાઠી, પન્નાલાલ પટેલ આવા જે સાહિત્યકારો હતા જેમણે ગદ્ય સાહિત્ય ક્ષેત્રે સારી એવી સમૃદ્ધિ અપાવી હતી. તો આ બધી બાબતો તમારે ગદ્ય પદ્ય સાહિત્યની અંદર તમારે યાદ રાખવાની છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે વાત કરીએ તો પ્રાચીન યુગમાં તમિલ સાહિત્યનો પરિચય આપો. 8 નંબરનો બીજો એક સવાલ એવો આવે છે, પ્રાચીન યુગમાં તમિલ સાહિત્યનો આપણે શું મેળવવાનો છે? પરિચય મેળવવાનો છે. તો કે સામાન્ય રીતે પ્રાચીન યુગમાં તમિલ સાહિત્યની વાત કરીએ તો આગળ પણ આપણે તમિલ સાહિત્ય વિશે થોડી ઘણી માહિતી ભણ્યા છીએ કે પ્રાચીન યુગ દરમિયાન તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ આવી 4 દ્રવિડ કુળની ભાષાઓનું સાહિત્ય રચાણું હતું, જે આગળના ક્વેશ્ચનોની અંદર આપણે વાત કરી ગયા છીએ. જેમાં તમિલ છે ને એ સૌથી જૂની ભાષા હતી. તમિલ છે એ કેવી ભાષા હતી? સૌથી જૂની ભાષા હતી. એટલે કે આપણે તેમાં તમિલ ભાષા સૌથી જૂની ભાષા છે અને તમિલ સાહિત્ય ઈસવીસનના પ્રારંભના સમયમાં રચાયેલું હતું. ખાસ યાદ રાખજો, તમિલ સાહિત્ય છે જે ઈસવીસનના પ્રારંભના સમયમાં, એટલે આપણે એવું કહી શકાય કે જે 2000 વર્ષ જૂનું સાહિત્ય હશે. કેટલા? 2000 વર્ષ જૂનું સાહિત્ય હશે. આ સમયમાં ભારતની પ્રચલિત પરંપરા મુજબ 3 સંગમોની રચના થઈ હતી. તે સમયગાળા દરમિયાન ભારતની જે પ્રચલિત પરંપરા હતી, પરંપરાને આધારે 3 સંગમોની શું થઈ હતી? રચના થઈ હતી. અને આ જે સંગમ છે એ સંગમનો આશ્રય અનેક સંતો અને કવિઓને પોતાની કૃતિઓ રચી અને જે સંગમ સાહિત્ય તરીકે ઓળખાયું. હવે આ સંગમ સાહિત્ય કઈ રીતે રચાયું તેમની વાત કરું હું તમને. તો સામાન્ય રીતે આ સંગમ સાહિત્યમાં કોઈ એક રાજા હોય, એ રાજાના આશ્રય સ્થાન પર ઘણા બધા પ્રકારના રાજ્યના રાજાઓ ભેગા થાય, એમના સાહિત્યકારો હોય, બધા સાહિત્યકારો ભેગા થાય અને પોતાની ત્યાં કૃતિ રચતા હોય.
અને આ કૃતિમાંથી અન્ય કોઈ પણ જે રાજ્યોના રાજા હોય તે કૃતિને ભાષાઓની અંદર રૂપાંતરિત કરે અને આવી રીતે સંગમ સાહિત્ય રચવામાં આવતું. સાથે ભેગા મળીને જે કવિઓ છે કવિઓ પોતાની કૃતિ રચતા અને ત્યારબાદ તેમને અન્ય ભાષાઓની અંદર રૂપાંતરિત કરવામાં આવતી. તો આવી રીતે સંગમ સાહિત્ય રચાતું. અને આ જે સંગમ સાહિત્ય છે ને એ સંગમ સાહિત્યની અંદર મુખ્ય કયા કયા વિષયો હતા? તો કે આ સંગમ સાહિત્યની અંદર રાજનીતિ, યુદ્ધ, પ્રેમ સંબંધ વગેરે સંગમ સાહિત્યના મુખ્ય વિષયો હતા. કે આ જે સંગમ સાહિત્ય છે એમાં આ વિષયોનો સમાવેશ કરવામાં આવતો હતો. ત્યાર પછી એર્તુથોકઈ એ 8 કાવ્યોનું સંકલન, તોલ્કાપિયમ જે વ્યાકરણ ગ્રંથ હતો અને પથ્થુપાથુ જે 10 ગીતો એ 3 સંગમ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો હતા. વિદ્યાર્થી મિત્રો, નામ થોડાક અટપટા છે કારણ કે આ દક્ષિણ ભારતની અંદરની જે તમિલ ભાષા છે ને એ તમિલ ભાષાઓને આધ્યાય આના નામ આપવામાં આવ્યા છે, આમના નામ બનેલા છે. એટલે ખાસ યાદ રાખજો આ નામ. એર્તુથોકઈ જે 8 કાવ્યનું એક સંકલન છે, તાલ્કાપ્રિયમ જે એક વ્યાકરણ ગ્રંથ છે, અને પથ્થુપાથુ જે 10 ગીતો તરીકે ઓળખવામાં આવે છે. અને આ ત્રણેય સંગમ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો હતા. સંગમ સાહિત્યના કયા 3 પ્રખ્યાત ગ્રંથો? તો એમાં તમારે આ 3 નામ લખવાના છે: એર્તુથોકઈ, તોલ્કાપિયમ અને પથ્થુપાથુ. ત્યાર પછી કવિ તિરુવલ્લુવરે કુરલ નામના પ્રખ્યાત કાવ્ય સંગ્રહની રચના કરી હતી. કયા કવિએ? તો કે તિરુવલ્લુવર નામના કવિ હતા જેમણે કુરલ નામના પ્રખ્યાત કાવ્ય સંગ્રહની રચના કરી હતી. અને આ કાવ્ય સંગ્રહની અંદર, આ કાવ્ય રચનાની અંદર જીવનના અનેક પાસાનું વિવેચન કરવામાં આવ્યું છે. કે જીવન માટેના જે પાસાઓ છે, જીવન જીવવા માટેના પાસાઓ, એમનું તેમાં વિવેચન કરવામાં આવેલું હતું. ત્યારબાદ શિલપતિકારમ અને મણિમેખલાઈ આ પ્રારંભિક તમિલ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો હતા. પ્રારંભિક એટલે કે શરૂઆતના તમિલ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો કયા? તો કે શિલપતિકારમ અને મલિમેખલાઈ. આ 2 છે જે પ્રારંભિક તમિલ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો તરીકે ઓળખાય છે. ત્યાર પછી 9મા ક્વેશ્ચનની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો મધ્યયુગના સંસ્કૃત સાહિત્યનો ટૂંકમાં પરિચય આપો. મધ્યયુગ મતલબ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે કે પૃથ્વીરાજ ચૌહાણ હતો એ પૃથ્વીરાજ ચૌહાણ પછીના સમયગાળા દરમિયાન ઘણા બધા મુસ્લિમ સામ્રાજ્યનો ઉદય થયો હતો. તો તે સમયને આપણે મધ્યયુગ તરીકે ઓળખીએ. તો આ મધ્યયુગના સમયગાળા દરમિયાન સંસ્કૃત સાહિત્યનો કેવા પ્રકારનો પરિચય છે જે આપણે આની અંદર ઉલ્લેખવાનો છે? તો મધ્યયુગની શરૂઆતમાં કાશ્મીરમાં સોમદેવે કથા સરિતા સાગર અને કલ્હણે રાજતરંગિણી નામના મહાન ગ્રંથો રચ્યા હતા. જો અહીંયા 2 મહાન ગ્રંથોની વાત કરવામાં આવી છે અને આ જે 2 મહાન ગ્રંથો જે કાશ્મીરની અંદર રચાયા હતા. મધ્યયુગની શરૂઆતમાં કાશ્મીરમાં સોમદેવે કથા સરિતા સાગર નામનો અને કલ્હણે રાજતરંગિણી નામનો મહાન ગ્રંથ રચ્યો હતો. ચાલો, સોમદેવે કયો? તો કે કથા સરિતા સાગર. યસ, ગુડ. અને કલ્હણે કયો? તો કે રાજતરંગિણી. આ 2 મહાન ગ્રંથો છે જેમની રચના કરવામાં આવી હતી. આ તમને જોડકાની અંદર પૂછી શકાય છે, ખાસ યાદ રાખજો. રાજતરંગિણી છે એ રાજતરંગિણી કાશ્મીરના ઇતિહાસને આલેખતો ઘણો મહત્ત્વનો ગ્રંથ છે કે જેમાં કાશ્મીરના ઇતિહાસ વિશેનું આલેખન કરવામાં આવ્યું હતું. કયા ગ્રંથની અંદર? તો કે રાજતરંગિણી ગ્રંથની અંદર. અને તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ હતો. એટલે કે ભારતમાં સૌ પ્રથમ વખત ઐતિહાસિક ગ્રંથ તરીકે તેમને ઓળખવામાં આવ્યો હતો. એટલે આ માહિતી પણ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ઇતિહાસની માહિતીઓ કયા ગ્રંથમાંથી પ્રાપ્ત થઈ સૌ પ્રથમવાર? તો કે રાજતરંગિણી ગ્રંથ ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ તરીકે તેમને ઓળખાયો હતો. કવિ જયદેવે ગીત ગોવિંદ નામના કાવ્ય ગ્રંથની રચના કરી હતી. કવિ જયદેવ છે જેમણે ગીત ગોવિંદ નામના કાવ્ય ગ્રંથની રચના કરી હતી. અને આ કાવ્ય સંગ્રહ સંસ્કૃત સાહિત્યનો અતિ સુંદર કાવ્ય સંગ્રહ છે તેવું માનવામાં આવે છે. બોલો, કવિ જયદેવે કયા કાવ્ય ગ્રંથની રચના કરી? ગીત ગોવિંદ નામના. અને આ કાવ્ય સંગ્રહ છે એટલે કે આ કાવ્ય ગ્રંથ છે એમાં કાવ્ય સંગ્રહ સંસ્કૃત સાહિત્યનો
એટલે કે સંસ્કૃત સાહિત્યનો અતિ સુંદર એવો કાવ્ય સંગ્રહ છે એવું માનવામાં આવતું હતું. સંસ્કૃત સાહિત્યનો કોઈ અતિ સુંદર કાવ્ય સંગ્રહ એટલે કોણ? ગીત ગોવિંદ. દક્ષિણ ભારતમાં શંકરાચાર્ય જે ભાષ્યની રચના કરી હતી. દક્ષિણ ભારતમાં શંકરાચાર્યએ શેની રચના કરી હતી? ભાષ્યની રચના કરી હતી. આ પોઈન્ટ પણ તમે આગળ ભણી ગયા છો. એટલે કે વેદો ઉપરથી એમણે ભાષ્ય રચ્યું હતું. આપણે જે વેદો છે એ વેદો ઉપરથી શંકરાચાર્યએ ભાષ્ય રચ્યું હતું, એટલા માટે દક્ષિણ ભારતમાં શંકરાચાર્યએ ભાષ્યની રચના કરી તેવું કહેવાય છે. ત્યાર પછી આગળ 10 નંબરના ક્વેશ્ચનની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો મધ્યકાલીન યુગના તમિલ સાહિત્યનો પરિચય આપો. જોજો, ખાસ વ્યવસ્થિત સમજજો. મધ્યકાલીન યુગમાં તમિલ સાહિત્યનો પરિચય મેળવો. આગળ પણ આપણે એક તમિલ સાહિત્યનો પરિચય મેળવી ગયા છીએ, પણ આ મધ્યકાલીન યુગનો છે. મધ્યયુગ દરમિયાન દ્રવિડ કુળની ભાષાઓમાં ઘણું તમિલ સાહિત્ય રચાયું હતું. મધ્યયુગ દરમિયાન પણ દ્રવિડ કુળની જે ભાષા છે એ દ્રવિડ કુળની ભાષાઓમાં ઘણું તમિલ ભાષાની અંદર સાહિત્ય રચવામાં આવેલું. કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર હતી. ખાસ યાદ રાખજો, કન્નડ સાહિત્ય પર કયા ધર્મની ગાઢ અસર હતી? તો કે જૈન ધર્મની ગાઢ અસર હતી. એટલે કે કન્નડ સાહિત્ય પર જૈન ધર્મ છે, જૈન ધર્મની ગાઢ અસર થઈ હતી. અને જૈન ધર્મની અસર હેઠળ જ કવિ પંપાએ જૈન તીર્થકરોના જીવન આધ્યાત્મિક આદિપુરાણ ગ્રંથ પણ શું કર્યો હતો? રચ્યો હતો. એટલે આપણે એવું કહી શકીએ વિદ્યાર્થી મિત્રો કે કન્નડ સાહિત્ય છે એ કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર થઈ, અને જૈન ધર્મની જે અસર છે એ જૈન ધર્મની અસર હેઠળ કવિ પંપાએ જૈન તીર્થકરોના જીવન આધારિત એક આદિપુરાણ ગ્રંથની રચના કરી હતી. કોણે? કવિ પંપાએ. કયા? તો કે જૈન તીર્થકરના જીવન આધારિત આદિપુરાણ ગ્રંથની રચના કરવામાં આવી. ચાલો, કવિ પંપાએ રચેલો જે ગ્રંથ છે એમાં કોના વિશે? તો કે જૈન તીર્થકરોના જીવન વિશે. કયો ગ્રંથનું નામ? તો કે આદિપુરાણ ગ્રંથ છે. એટલે કવિ પંપાએ આદિપુરાણ ગ્રંથની રચના કરી. ત્યાર પછી કવિ પોન્ના. આ કવિ પોન્નાએ 16મા જૈન તીર્થકર હતા શાંતિનાથ. આ શાંતિનાથના જીવન પર શાંતિપુરાણ નામના ગ્રંથ તૈયાર કર્યો હતો, એટલે કે ગ્રંથની રચના કરી હતી. ચાલો, કવિ પોન્નાએ કયા તીર્થકર? તો કે જૈન તીર્થકર, એનું નામ હતું શાંતિનાથ. આ શાંતિનાથના જીવન પર એમણે શાંતિપુરાણ નામના ગ્રંથની રચના કરી. અને ત્યાર પછી કવિ રન્ના. આ કવિ રન્નાએ અજિતનાથ પુરાણ અને ગદાયુદ્ધ નામના ગ્રંથો રચ્યા હતા. હવે આ જે ત્રણ વ્યક્તિઓ છે ને, કવિ પંપા, કવિ પોન્ના અને કવિ રન્ના, આ ત્રણને કન્નડ સાહિત્યની ત્રિમૂર્તિ ગણવામાં આવે છે. કઈ? કન્નડ સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે કોને ઓળખવામાં આવે? તો કે કવિ પંપા, કવિ પોન્ના અને કવિ રન્ના. એટલે પંપા, પોન્ના અને રન્ના. હવે આ ત્રણની જે ગ્રંથ કૃતિ છે તે ખાસ યાદ રાખજો. કવિ પંપા તો આદિપુરાણ, કવિ પોન્ના તો શાંતિપુરાણ, અને કવિ રન્ના તો કવિ રન્નાની અંદર યાદ રાખજો અજિતનાથ પુરાણ અને ગદાયુદ્ધ. આ બધા ગ્રંથોની રચના થઈ. આ જ યુગમાં કવિઓ પંપા, પોન્ના અને રન્ના જે પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે ગણવામાં આવે છે. ખાસ યાદ રાખજો, કન્નડ સાહિત્યની ત્રિમૂર્તિ કોને ગણવામાં આવે છે? કવિ પંપા, પોન્ના અને રન્નાને. ત્યારબાદ કવિ કંબેલે તમિલ ભાષામાં રામાયણમની રચના કરી હતી. જો રામાયણને એવો ખાસ યાદ રાખજો, છેલ્લે મ ભૂલાઈ જશે ને તો પણ ખોટું પડશે. એટલે કવિ કંબેલે તમિલ ભાષામાં રામાયણમની રચના કરી હતી. મધ્યયુગના મલયાલમ ભાષામાં સાહિત્ય રચવાની શરૂઆત થઈ હતી, અને મધ્યયુગની અંદર પણ મલયાલમ ભાષામાં સાહિત્ય રચવા માટેની શું થઈ હતી? શરૂઆત થઈ હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સવાલ છે 10 નંબરનો કે મધ્યકાલીન યુગમાં તમિલ સાહિત્યનો પરિચય આપો, તેમાં ખાસ તમારે 3 બાબત યાદ રાખવાની છે. પંપા, પોન્ના અને રન્ના વિશેની, કે એમણે કયા ગ્રંથોની રચના કરી તે આપણા માટે મહત્ત્વની બાબત છે. અને પરીક્ષાની અંદર તમને એક વાક્યની અંદર આ સવાલો પૂછી શકાય છે કે કન્નડ સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે કોને ઓળખવામાં આવે છે? ત્યારે મિત્રો યાદ રાખજો, તમારો જવાબ આવશે પંપા, પોન્ના અને રન્ના. ચાલો,
સેકન્ડ નંબરના આપણે વિડીયોની અંદર આજે આપણે આટલું રાખીએ. આવતા લેક્ચરથી આપણે નવા સવાલોથી શરૂઆત કરીશું. એટલે વ્યવસ્થિત રીતે નામ થોડાક અટપટા છે મિત્રો. એમના સાહિત્યો છે એ સાહિત્યો પ્રમાણે એમના નામો આપવામાં આવ્યા છે. એ ભાષાઓની અંદરથી આ નામો તૈયાર થયેલા છે. એટલે ખાસ યાદ રાખજો. એવું લાગે તો નોટમાં 5-5 વખત લખીને તમે આ નામો યાદ રાખવાની કોશિશ કરજો. કારણ કે નામ ભૂલાઈ જશે અને નામમાં કોઈ પણ શબ્દ પણ આમ તેમ થઈ જશે એટલે એ આખું નામ તમારું ખોટું પડશે. એટલે ખાસ યાદ રાખજો આ બાબતો. ઓકે, ચાલો, જય શ્રી કૃષ્ણ.